પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ અને પ્રભુનો વચનનો આશીર્વાદ આપણ સર્વને મળે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આજે એ કુટુંબમાં મરણે પ્રસંગ કર્યો, મરણે પ્રવેશ કર્યો, દુઃખિત કુટુંબને પ્રભુ દિલાસો આપે એવી પણ આપણી પ્રાર્થના છે. ચંબલની ખીણમાં જે ડાકુઓ એમનો ભય હતો, જે કોઈ વ્યક્તિ જાય એમને લૂંટી લે. એક દિવસ એક મિશનરી ત્યાંથી પસાર થયા અને પેલા 3 ડાકુઓ આવ્યા અને મિશનરીને પકડ્યા. તમારી પાસે ભાઈ, તારી પાસે જે છે એ આપી દે. મિશનરી કહે છે મારી પાસે કશું છે નહીં. એક બાઇબલ છે, સોનાની વીંટી લગ્નની છે એ છે, અને થોડાક રૂપિયા છે. પેલા ડાકુએ કહ્યું બધું આપી દે. એટલે પેલા મિશનરી બધું આપીને ત્યાંથી નીકળી ગયા. જે સિનિયર ડાકુ હતો એણે સોનાની વીંટી લીધી. એના પછીનો જે હતો એણે પેલા થોડા રૂપિયા હતા એ લીધા, અને એના પછીનો જુનિયર હતો એણે બાઇબલ લીધું. લૂંટમાં મળેલું બાઇબલ. અને આ લૂંટારાને જે બાઇબલ મળ્યું એટલે બીજા દિવસથી એણે વાંચવાની શરૂઆત કરી. કશી સમજણ પડે નહીં. 5-6 મહિના સુધી દરરોજ થોડું થોડું એ વાંચતો હતો. અને એક દિવસે પ્રભુના આત્માએ એની સાથે કાર્ય કર્યું. તું જે કરી રહ્યો છે એ ખોટું છે. આ બધું મૂકીને તું મારી પાછળ ચાલ. અને આ લૂંટારાએ નક્કી કર્યું કે આ પ્રભુ બોલાવી રહ્યા છે મને, તો હવે હું મારો લૂંટવાનો ધંધો બંધ કરું છું. અને એને નક્કી કર્યું કે હવે હું લૂંટીશ નહીં કોઈને, પ્રાર્થના કરીશ, બાઇબલ વાંચીશ. એનું બદલાણ થયું. અને બીજા દિવસે પેલા 2 એના મિત્રો આવ્યા કે છે ચલો આજે આપણે લૂંટવા જવાનું છે રોડ ઉપર. ત્યારે પેલા એ ના પાડી કે હવે હું આવવાનો નથી. અત્યાર સુધી આવ્યો તો કેમ નથી આવવાનો? તો કે 6-8 મહિના પહેલા એક બાઇબલ મને મળેલું, તમે આપેલું, તમે વીંટી લીધી, તમે પૈસા લીધા, મને જે બધું એ બાઇબલ આપેલું, તો એ બાઇબલનો પ્રભુ મને કહે છે કે તમે આ ખોટું કરી રહ્યા છો. અને મને ભાન થયું કે આપણે આ લૂંટવું ના જોઈએ, એટલે મેં આજથી લૂંટવાનું બંધ કર્યું છે. હું તમારી સાથે આવવાનો નથી અને તમે પણ જશો નહીં. ત્યારે પેલા 2 આના પ્રત્યે ગુસ્સે થયા. તું નહીં આવે, અમે તો જઈશું. અને એ દિવસે લૂંટવા ગયા અને કોઈ ટ્રકની સાથે બંને જણ અથડાયા અને મરી ગયા. જ્યારે પેલા લૂંટારાને જે બાઇબલ જેની પાસે હતું એને ખબર પડી, ત્યારે એને પ્રાર્થના કરી કે પ્રભુ તમે મારો 2 રીતે બચાવ કર્યો છે. જો મેં લૂંટવાનું કામ બંધ ના કર્યું હોત તો હું એમની સાથે જ ગયો હોત ને હું ત્યાં એક્સિડન્ટમાં મરી ગયો હોત. એટલે મારા શરીરનો બચાવ તમે કર્યો છે, શરીરનો બચાવ કર્યો છે, પણ સાથે આત્માનો પણ બચાવ કર્યો છે. એટલે તમે આ વચનો દ્વારા પ્રભુ મારી સાથે શારીરિક બચાવ અને આત્મિક બચાવ. અને એને થયું કે આ જે બાઇબલ મને મળ્યું છે એમાં સ્ટીકર હતું હૈદરાબાદ બાઇબલ સોસાયટી. ત્યાં કાગળ લખ્યો એને કે આ તમારું બાઇબલ મને મળવાથી, લૂંટમાં મને બાઇબલ મળેલું, પણ એ બાઇબલને વાંચવાથી અને સ્વીકારવાથી મારા જીવનમાં શરીરનો તો બચાવ થયો જ, આખો બનાવ લખ્યો એને, અને આત્માનો બચાવ થયો છે. લિખિતમ બાઇબલ લૂંટારો. હૈદરાબાદ બાઇબલ સોસાયટીમાં એક પત્ર છે, કોઈ જગ્યાએ મેં વાંચેલું. પણ પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે આ વચનો દ્વારા પ્રભુ આપણી સાથે
વ્યવહાર કરે છે. આ વચનો દ્વારા પ્રભુ આપણી સાથે આજે પણ બોલે છે. અને આજે આ રાતની મીટિંગમાં પણ પ્રભુ આપણી સાથે વ્યવહાર કરનાર છે. એવા પ્રભુને માટે આપણે આભાર માનીએ, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા પવિત્ર નામની સ્તુતિ કરીએ છીએ. આજે ગુરુવારની સાંજે આ સંગતમાં પ્રભુ તમે અમને લાવ્યા, તમે પસંદ કરીને લાવ્યા છો, ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આ તક તમે અમને આપી કે તમારા ઘરમાં બેસીને અમે તમારું ભજન સ્તુતિ કરીએ, તમારા વચનોની સંગત કરીએ. અને આજનું આ વચન તમે મને જે બતાવ્યું છે, વચન દ્વારા પ્રભુ મને આશીર્વાદ મળે, સાંભળનાર તમામ આત્મિક આશીર્વાદ મળે, એવી અમે વિનંતી અને પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ધન્ય સ્વામી પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. આપણે બાઇબલમાં પ્રભુના વચનોમાં જુદા જુદા બનાવો આપણે વાંચીએ છીએ. એમાં 3 વ્યક્તિઓ એવા છે કે જેને વિશે આપણે જાણીએ છીએ. અને 3 વ્યક્તિઓ પ્રભુ ઈસુની સામે ઊભા હતા, પ્રભુ ઈસુની સાથે ઊભા હતા, પ્રભુ ઈસુની સાથે વાતચીત કરી, પરંતુ પ્રભુ ઈસુને સ્વીકાર્યા વગર ત્યાંથી નીકળી ગયા. પ્રભુ ઈસુ એમની સાથે વાત કરે છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા વગર તેઓ નીકળી ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગુરુવારની સાંજે જે પકડવામાં આવ્યા, અને એ વખતે યહૂદીઓએ જે આક્ષેપ મૂકેલા, કાયાફાસની આગળ લાવેલા. કાયાફાસ એ પ્રમુખ યાજક હતો, અને કાયાફાસની આગળ આક્ષેપ મૂક્યા કે આ ઈસુ યુસુફ અને મરિયમનો દીકરો, યુસુફ અને મરિયમનો દીકરો, જે પોતે દાવો કરે છે કે હું દેવનો દીકરો છું, અને દેવનો દીકરો દાવો કરીને યહોવાનું અપમાન કર્યું, ઈશ્વરનું અપમાન કર્યું, મૂસાના નિયમ શાસ્ત્રનું અપમાન કર્યું, મૂસાના નિયમ શાસ્ત્રને રદ કરે છે.